પેલા વાડીએ ભૂંગરું તૂટી ગયું ટ્રેક્ટર આવ્યું હતું ને હાથ હાયલું સાયકલું બી લાવ્યું તૂટી ગયું જેને રિપેર કરી છે કટિંગ કરીને પાછું તૂટે નહીં તો સારું હવે રિપેરિંગ કરી છે ધીમે 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 કરીને કટિંગ કરીને કાઢવાનું નીકળી ગયું છે હવે આપણે બીજું ફિટ કરવાનું છે આમાં કટિંગ કરવાનું છે એ પ્રમાણે એમાં કાકા છે કટિંગ કરે છે પાઇપનું કાકા જોવાય બેરવીને બહુ મોટું છે તો પૂરું થઈ ગયું હવે જો ઘણી નાખવાનું એમાં પછી સોલ્યુશન મારી દેવું એમાં આ ઘણાઈ ગયું આ બટકું એમ સોલ્યુશનથી ચોંટાડી દેવું આપણે આ ટ્યુબ છે સોલ્યુશનની એ આપણે એમાં લગાવી દેવાની છે સ્ક્રૂ ગરમ કર્યા સ્ક્રૂ ગરમ કરીને સ્ક્રૂ ગરમ કરે છે એમાં સ્ક્રૂ મારી દેવું એમાં આપણે એટલે હું પ્રેશરથી નીકળે નહીં સોલ્યુશન તો માર્યું છે પણ સ્ક્રૂ માર્યો હોય તો વાંધો ન આવે પ્રેશર લાગી જાય એમાં પ્રેશરથી પછી નીકળે નહીં પટકું તો છટકી ગયું ટૂલ દબાવવું પડે અને પછી બે કાઢવું પડે સ્ક્રૂ ડિસ્પેન્સથી પછી બેહાડી દેવાનું ગરમ છે એટલે જોઈએ વાંધો ન આવે તરત કેટલું ગયું અંદર જોવે સ્ક્રૂ અંદર આવી ગયો હવે ફિટ થઈ ગયું અંદર દેખાય જેવો સ્ક્રૂ આવી ગયો અંદર ફિટ થઈ ગયું હવે પછી બે બાજુ લગાવીને પછી બેહાડી દેવું ચોંટાડી દેવાનું પછી એને હા એ તો નીકળી જાય બધા એમાં ભાવવું પડે સોલ્યુશન મારવું હોય ને એટલે એમાં એમસી મારી દીધું ચોંટાડી દીધું રેતી સિમેન્ટનો માલ છે આપણે સાંધી દેવાનું છે પાછું નીકળે નહીં વજન આવે કંઈ પણ આવે તો હા અમારું ખેતર છે મને ગુવાર વાવેલો છે બાજુ મોડવીના પાન છે અને આગળ ગુવાર કાઢવાનું મશીન કટર આવેલું એમાં ગુવાર કાઢે અને પછી વાડી આવે નાસ્તો 1 વાગી ગયો ભૂખ લાગી લાડુ ખાઈ શેંગદાણા લાડવા પણ મજા આવે ખાવાની એમાં કાકા લઈને ગેસ કુવાડો હવે લાકડા કપા 2 લાડવા હતા ને 1 ખાધી એક પાછો ખાઈ ગયો આમાં રાવણા બાજુમાં ઠંડો પવન આવે મસ્ત ખાવાની મજા આવે આ અમારી વાડી બી આવી ખાઈથી મજા 500 રૂપિયાની નુકસાન એવી પાઇપ તોડ્યો એમાં ટ્રેક્ટર વાળા કુવા નાખવા માટે